માણસાઈના દીવા વિશે હું તમને ત્રણેક લેક્ચર કરી આપીશ રેકોર્ડિંગ. આજે એક જ કરીશ, પછી 5-7 દિવસ પછી બીજા 2-3 કરીશું. મારે કહેવું એ છે વિદ્યાર્થી મિત્રોને કે તમારે મેઘાણી સર્જક તરીકે છે તો મેં એક વિડીયો વાર્તાકાર મેઘાણીનો મૂક્યો છે, એક હું નવલકથાકાર મેઘાણી કદાચ કરી આપીશ. પણ જેને મેઘાણી વિશે બધું જ જાણવું હોય તો જયંત કોઠારીના સંપાદનમાં મેઘાણી વિવેચન સંદોહના 2 ભાગ છે. તો કવિ મેઘાણી, નવલકથાકાર મેઘાણી, વાર્તાકાર મેઘાણી, આ તમામ તમને એક જગ્યાએથી મળી રહેશે. માત્ર આ તો માહિતી છે, મારાથી થશે એટલું રેકોર્ડિંગ હું કરીશ. 1945માં પ્રકાશિત થયેલ માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણી લિખિત પણ રવિશંકર મહારાજ સાથે એમણે જે 5 દિવસ ગાળ્યા, મહારાજના જે અનુભવો હતા પાટણ વડિયા કોમ સાથેના, એ અનુભવો પરથી લખાયેલી આ સાચી અનુભવ કથા અથવા પ્રસંગ કથા છે. ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા પાટણ વડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત પ્રેરક પ્રસંગોનો આ સંગ્રહ છે. ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના મોઢેથી સાંભળેલા એમના વિવિધ અનુભવો ઝવેરચંદ મેઘાણીએ અહીં પ્રસંગ કથા રૂપે આલેખ્યા છે. એનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે એ માટે બોલચાલના લય, લહેકા અને કથન શૈલી રવિશંકર મહારાજના જ રાખ્યા છે. આમ છતાં પ્રસંગોની પસંદગી, એની ક્રમિક ગૂંથણી, એમાંથી ઉપસાવવામાં આવતું કેન્દ્રીય ચરિત્ર તથા ભાષામાં સર્જક મેઘાણીની લેખન શક્તિનો સ્પર્શ જોવા મળે જ એ બહુ સ્વાભાવિક છે. માણસાઈના દીવામાં કુલ 17 અનુભવ કથાઓ એ એવી રીતે લખાઈ છે કે આપણા ઘણા બધા સંપાદકો એને ટૂંકી વાર્તા ગણવતા અચકાયા નથી. અચકાવવું જોઈએ, એ ટૂંકી વાર્તા નથી. મહી કાંઠાની ધારાળા, આ બધી આદિવાસી જાતિઓ છે. મહી કાંઠાની ધારાળા, બારૈયા, પાટણ વડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમના માણસોના જીવનમાં ટમટમતા માણસાઈના દીવાથી રેલાતા અજવાળાની આ કથા છે. ચોરીને કશુંય અસ્વાભાવિક કે અનૈતિક કામ ન માનતા આ લોકો ચોરી એ અનૈતિક કામ છે એવું નથી માનતા, એ એમને પોતાનો વ્યવસાય માને છે. એટલે ચોરી એ અસ્વાભાવિક કે અનૈતિક છે એવું જે લોકો નથી માનતા, એવા ભોળા, બરછટ અને ઉભડ લોકો મહારાજ રવિશંકર મહારાજના એક મરમાળા વેણે ચોરી કે દારૂની લતમાંથી છૂટવા મથે છે. મહારાજ કહે છે, હું આવ્યો છું બહારવટું શીખવવા, એ નામનો એક આખો પ્રસંગ છે. એમાં પોતે ગાંધી મહાત્માની ટોળીનો બહારવટીયો છે અને અંગ્રેજ સરકાર સામે આપણે સાચું બહારવટું ખેડવાનું છે એમ કહેતા રવિશંકર મહારાજની નિર્ભયતા પુસ્તકના પાને પાને પ્રગટે છે. હાજરી નામના પ્રસંગમાં બહારવટું ખેડતી આ પ્રજાની હાજરી કઢાવવા, એ લોકોએ રોજ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની હોય, એ નિયમ કઢાવવા 30થી 35 માઇલની હડિયાપટ્ટી કરતા રવિશંકર મહારાજ આખરે હાજરી કઢાવીને જ જંપે છે. મારા સ્વજનો નામના પ્રસંગમાં મહારાજ એક નિર્દોષ માણસને ફાંસીએ ચડતા અટકાવે છે. પાટીદાર જેવી મોટી કોમનો વિરોધ વેઠીને પણ મહારાજ આ માનવતા દાખવે છે. નિર્દોષને છોડાવતા સાથે સાથે કેટલાક ગુનેગારો પણ છૂટી જાય છે, પણ મહારાજ એમની પાસે માફી મંગાવી પાછા એમને માણસ બનાવે છે. શનિયાનો છોકરો એ પ્રસંગમાં મહારાજ સડી ગયેલા ગરીબ છોકરાને જે રીતે ઉગારે છે એમાં રવિશંકર મહારાજનું સ્નેહ અને કરુણાદ્ર એવું ચારિત્ર આપણે પામી શકીએ છીએ. રોટલો તૈયાર રાખજે એમાં એક અકસ્માત જીવનને કેવું તળે ઉપર કરી દે એ વ્યક્ત થાય છે. ક્યાં પરસેવો ઉતાર્યો હતો એ પ્રસંગમાં શાહુકારની ચોર વૃત્તિ
અને ચોરીને વટ કે વ્યવસાય માનતા માણસની સહજ નિખાલસતા સ્પર્શી જાય એ રીતે નિરૂપાય છે. જીબા, જે એમનું બહુ જ જાણીતું ચરિત્ર રેખાચિત્રકો, પ્રસંગ આલેખનકો અને ઘણા બધા એને ટૂંકી વાર્તા પણ કહે છે. એ જીબામાં પતિને લૂંટને માર્ગેથી પાછો વાળી મહેનતની કમાણીથી જીવતો કરનાર સ્ત્રીનું ચરિત્ર ઉત્તમ રીતે પ્રગટ થયું છે. તો અન્યાયનો ભોગ બની બારવટે ચડેલો મોતી બારૈયો, હરાયા ઢોર જેવો ખોડિયો, બાળક જેવો નિષ્પાપ ચોર ગોકળ, ચોરીને પ્રભુદત્ત કર્તવ્ય માનનાર ફૂલો વાવેચો, કાળા કરતૂતોની પરંપરા સર્જનારો બાબર દેવો એ વાચક ચિત્તમાં કાયમી યાદ રહી જાય એવા ચરિત્રો છે. આ બધા વ્યક્તિ ચિત્રો કે પ્રસંગ ચિત્રો મહારાજના નિર્વ્યાજ સેવા સૂત્રમાં પરોવાયેલા છે. નિસ્પૃહ, નિર્મળ, જરાય અહંકારી નહીં તેવા, નિર્ભય અને ઘસાઈને ઉજળા થવામાં માનતા રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ અહીં સહજપણે આલેખાતું ગયું છે. આ કોમની જીવન દ્રષ્ટિ અને જીવનશૈલી સુધરે એવી મહારાજની ઊંડી ભાવભીની લાગણી છે. ચોરી કે લૂંટનું સમાપન વિવશ શરણાગતિમાં પરિણમે એ એમને મન પૂરતું નથી, પણ પોતાના હાથે થયેલ ભૂલના પરિણામો ભોગવવા માણસે તૈયાર રહેવું જોઈએ એવા મૂલ્યને આ પ્રજામાં રોપવાની મહારાજની મથામણ જોઈ શકાય છે. આ માણસાઈના દીવા પરથી તમે રવિશંકર મહારાજનું ચરિત્ર ચિત્રણ કે પાત્ર ચિત્રણ પણ આલેખી શકો. 5 દિવસની જંગમ વિદ્યાપીઠ એવા ઉપશીર્ષકથી બહારવટિયાની આ ભૂમિ અને એના પાત્રોના પ્રત્યક્ષ પરિચય માટે રવિશંકર મહારાજ સાથે મેઘાણી 5 દિવસના પ્રવાસની જે રોમાંચક પ્રસંગ કથાઓ એમણે જે માણી એની અંદર એ 5 દિવસની જંગમ વિદ્યાપીઠ એવું લખે છે. વિદ્યમાન પાત્રોના પરિચયની સાથે અહીં કેટલીક ખૂટતી કડીઓ પણ મળે છે. બીજા અનેક પાત્રોની સાથે અંધારા ઇલાકામાં જીવાતા જનજીવનની એક સંપૂર્ણ છબી અહીં પ્રત્યક્ષ થાય છે. આ પુસ્તકમાં આઝાદી કાળની ચરોતરની ગ્રામ સૃષ્ટિ પ્રત્યક્ષ થાય છે. એક વિરલ વિસરાઈ રહેલું પ્રજાજીવન ખેતીવાડી અને ચોરી અને ખૂનના વિશેષ સંદર્ભો સાથે તાદૃશ થાય છે. તળપદ જીવનની વાસ્તવિકતા તથા સચ્ચાઈનું સ્વભાવોક્તિભર્યું આલેખન અહીં મેઘાણીની કળાત્મક શૈલીમાં પ્રગટ થાય છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં કાકા સાહેબ કાલેલકર યોગ્ય રીતે જ આ પુસ્તકને સંસ્કૃતિ સુધારનો કિંમતી દસ્તાવેજ કહે છે. આ સિવાયના 2 થી 3 લેખ હું તમને રેકોર્ડ કરી આપીશ નિરાતે.